નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મહીસાગર જિલ્લાના કલેક્ટર અર્પિત સાગરે ચોમાસાની સ્થિતિ અને જાહેર સેવાઓની કામગીરીની સમીક્ષા કરવા માટે રાત્રિ દરમિયાન લુણાવાડા જનરલ હોસ્પિટલની સરપ્રાઇઝ મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે હોસ્પિટલના વિવિધ વિભાગોની મુલાકાત લઈ દર્દીઓને મળતી સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી. ખાસ કરીને ઇમરજન્સી સારવાર વિભાગમાં આવતા દર્દીઓ અને તેમના પરિવારજનોને જરૂરી સારવાર અને માર્ગદર્શન સરળતાથી મળી રહે તે માટે હોસ્પિટલ તંત્રને જરૂરી સૂચનાઓ આપી હતી. કલેક્ટરે હોસ્પિટલમાં હાજર આરોગ્ય કર્મચારીઓ સાથે પણ ચર્ચા કરી કામગીરીની સમીક્ષા કરી હતી. કલેક્ટરની આકસ્મિક મુલાકાત દરમિયાન નિવાસી કલેક્ટર સીવી લટા અને લુણાવાડા પ્રાંત અધિકારી ઉમેશ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. જનરલ હોસ્પિટલની મુલાકાત બાદ કલેક્ટર અર્પિત સાગરે સતત બીજા દિવસે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રની પણ મુલાકાત લીધી હતી. ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે પહોંચીને તેમને 24 કલાક ચાલતા મોનિટરિંગ, વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા માટેની તૈયારીઓ તેમજ ઉપલબ્ધ સાધન સામગ્રીની સજ્જતાની સમીક્ષા કરી હતી. ચોમાસાની સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લાનું તંત્ર સંપૂર્ણપણે સજ્જ રહે અને કોઈપણ આપત્તિની સ્થિતિમાં તાત્કાલિક પ્રતિસાદ આપી શકે તે માટે કલેક્ટરે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. આજે હવે રાત્રે આકસ્મિક મુલાકાત અમારી બે જગ્યાની કરવામાં આવી છે. એક જનરલ હોસ્પિટલ, કોટેજ હોસ્પિટલની, અને ત્યાં એમને સૂચન આપવામાં આવ્યા છે કે ડિઝાસ્ટર માટે જો કોઈ અચાનકથી કંઈ થાય તો આ માટે એમની તૈયારી થવાની છે. એક મોક ડ્રીલ પણ એમને રાત્રે કરવાની છે, જેવી કે કોઈ પણ પેશન્ટને કંઈ પ્રોબ્લેમ નહીં આવશે, સ્પેશલી પ્રેગ્નન્ટ કે કોઈ એવું એમરજન્સી વાળા પેશન્ટ આવે તો. અને બીજું, અહીંયા ડિઝાસ્ટર શાખામાં પણ, કંટ્રોલ રૂમમાં પણ જેમની ડ્યુટી છે એમને સૂચન આપ્યા છે કે તકેદારી રાખવાની છે. અને અમારા બધા ઓફિસર્સ એકદમ એક્ટિવલી અહીંયા કામ કરે છે. અને જો કોઈ ઇસ્યુ થશે તો તરત જ અમારા વહીવટી તંત્ર બધું કામ કરવામાં અગ્રસર રહેશે. અને જનતાને પણ હું વિનંતી કરું છું કે હવે રેડ કે ઓરેન્જ એલર્ટ હોય છે જિલ્લામાં બારિશમાં, તો બહાર બિનજરૂરી નીકળવાનું નથી. અને જો કોઈ ઇસ્યુ આવે તરત જ અમારી કંટ્રોલ રૂમ પર કોલ કરીને અમે ઇન્ફોર્મ કરો. થેન્ક યુ.